શાંતિ 2/6/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, યાદમાં રહો તો દૂર હોવા છતાં પણ સાથે છો। યાદથી સાથનો પણ અનુભવ થાય છે અને વિકર્મ પણ વિનાશ થાય છે। પ્રશ્ન છે, દૂરદેશી બાપ બાળકોને દુરાનદેશી બનાવવા માટે ક્યું જ્ઞાન આપે છે? ઉત્તર છે, આત્મા કેવી રીતે ચક્રમાં ભિન્ન ભિન્ન વર્ણોમાં આવે છે આનું જ્ઞાન દુરાનદેશી બાપ જ આપે છે। તમે જાણો છો, હમણાં આપણે બ્રાહ્મણ વર્ણના છીએ। આના પહેલા જ્યારે જ્ઞાન નહોતું તો શુદ્ર વર્ણના હતા, તેના પહેલા વૈશ્ય વર્ણના હતા। દૂર દેશમાં રહેવા વાળા બાપ આવીને આ દુરાનદેશી બનવાનું બધું જ્ઞાન બાળકોને આપે છે। ગીત છે, જો પિયા કે સાથ હૈ ઉનકે લીએ જ્ઞાન બરસાત હૈ। ઓમ શાંતિ। જે જ્ઞાન સાગરની સાથે છે એમના માટે જ્ઞાન વરસાદ છે। તમે બાપની સાથે છો ને, ભલે વિલાયતમાં પણ છો કે ક્યાંય પણ છો, સાથે છો। યાદ તો રાખો છો ને? જે પણ બાળકો યાદમાં રહે છે તે સદૈવ સાથે છે। યાદમાં રહેવાથી સાથે રહે છે અને વિકર્મ વિનાશ થાય છે। પછી શરૂ થાય છે વિકર્માજીત સંવત। પછી જ્યારે રાવણ રાજ્ય થાય છે ત્યારે કહે છે રાજા વિક્રમનું સંવત। તે વિકર્માજીત એ વિકર્મી। હમણાં તમે વિકર્માજીત બની રહ્યા છો, પછી તમે વિકર્મી બની જશો। આ સમયે બધા અતિ વિકર્મી છે। કોઈને પણ પોતાના ધર્મની ખબર નથી। આજે બાબા એક નાનો એવો પ્રશ્ન પૂછે છે। સતયુગમાં દેવતાઓ આ જાણે છે કે અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છીએ। જેમ તમે સમજો છો અમે હિન્દુ ધર્મના છીએ, કોઈ કહેશે અમે ક્રિશ્ચિયન ધર્મના છીએ। અમે ત્યાં દેવતાઓ પોતાને દેવી દેવતા ધર્મના સમજે છે? વિચારની વાત છે ને। આપણે સમજીએ છીએ આપણે હિન્દુ છીએ, કોઈ કહે અમે ક્રિશ્ચિયન છીએ, પણ શું દેવતાઓ સમજે છે કે અમે દેવી દેવતા ધર્મના છીએ? વિચારની વાત છે ને। ત્યાં બીજો કોઈ ધર્મ તો છે નહીં જે સમજે કે અમે ફલાણા ધર્મના છીએ। અહીં અનેક ધર્મ છે તો ઓળખ આપવા માટે અલગ અલગ નામ રાખ્યા છે। ત્યાં તો છે જ એક ધર્મ, એટલે કહેવાની દરકાર નથી રહેતી કે અમે આ ધર્મના છીએ। એમને ખબર પણ નથી કે કોઈ ધર્મ હોય છે, એમની જ રાજાઈ છે। હમણાં તમે જાણો છો આપણે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છીએ। દેવી દેવતા બીજા કોઈને કહી ન શકાય। પતિત હોવાના કારણે પોતાને દેવતા કહી ન શકે। પવિત્રને જ દેવતા કહેવાય છે। ત્યાં એવી કોઈ વાત હોતી નથી। કોઈથી ભેટ નથી કરી શકાતી, તુલના નથી કરી શકાતી। હમણાં તમે સંગમ યુગ પર છો, જાણો છો આદિ સનાતન દેવી દેવતા ધર્મ ફરીથી સ્થાપન થઈ રહ્યો છે। ત્યાં તો ધર્મની વાત જ નથી, છે જ એક ધર્મ। આ પણ બાળકોને સમજાવ્યું છે। આ જે કહે છે મહાપ્રલય થાય છે, અર્થાત કાંઈ પણ નથી રહેતું, આ પણ ખોટું થઈ જાય છે। બાપ બેસી સમજાવે છે સાચું શું છે। શાસ્ત્રોમાં તો જળમય દેખાડી દીધું છે। બાપ સમજાવે છે સિવાય ભારત બાકી જળમય થઈ જાય છે। આટલી આખી સૃષ્ટિ શું કરશે?
એક ભારતમાં જ જુઓ કેટલા ગામ છે. પહેલા જંગલ હોય છે, પછી એનાથી વૃદ્ધિ થતી જાય છે. ત્યાં તો ફક્ત તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના જ રહો છો. આ બ્રાહ્મણોની બુદ્ધિમાં બાબા ધારણા કરાવી રહ્યા છે. હમણાં તમે જાણો છો ઊંચેથી ઊંચા શિવ બાબા કોણ છે, એમની પૂજા કેમ કરાય છે, અક વગેરેના ફૂલ કેમ ચઢાવવામાં આવે છે. એ તો નિરાકાર છે ને. કહે છે નામરૂપથી ન્યારા છે, પરંતુ નામરૂપથી ન્યારી કોઈ વસ્તુ તો હોતી નથી. તો શું છે જેમને ફૂલ વગેરે ચઢાવે છે? પહેલા પૂજા એમની થાય છે, મંદિર પણ એમના બને છે. કારણ કે ભારતની અને આખી દુનિયાના બાળકોની સર્વિસ કરે છે, સેવા કરે છે. મનુષ્યોની જ સર્વિસ કરાય છે ને. આ સમયે તમે પોતાને દેવી દેવતા ધર્મના કહી ન શકો. તમને ખબર પણ નહોતી કે આપણે દેવી દેવતા હતા. ફરી હમણાં બની રહ્યા છીએ. હમણાં બાપ સમજાવી રહ્યા છે તો સમજવું જોઈએ. આ નોલેજ સિવાય બાપના કોઈ આપી ન શકે. એમને જ કહે છે જ્ઞાનના સાગર, નોલેજ ફૂલ. ગવાયેલું છે. રચતા અને રચનાને ઋષિ મુનિ વગેરે કોઈ પણ નથી જાણતું. નેતિ કરતા ગયા છે. જેમ નાના બાળકને નોલેજ શું છે, જેમ મોટા થતા જશે બુદ્ધિ ખુલતી જશે, બુદ્ધિમાં આવતું જશે વિલાયત ક્યાં છે, આ ક્યાં છે. આ બાળકો પણ પહેલા આ બેહદના નોલેજને કંઈ પણ નહોતા જાણતા. આ પણ કહે છે ભલે હું શાસ્ત્ર વગેરે વાંચતો હતો, પરંતુ સમજતો કંઈ પણ નહોતો. મનુષ્ય જ આ ડ્રામામાં એક્ટર છે ને. આખી રમત બે વાતો પર બનેલી છે, ભારતની હાર અને ભારતની જીત. ભારતમાં સતયુગ આદિના સમયે પવિત્ર ધર્મ હતો. આ સમયે છે અપવિત્ર ધર્મ. અપવિત્રતાના કારણે પોતાને દેવતા નથી કહી શકતા, છતાં પણ શ્રી શ્રી નામ રાખી દે છે. પરંતુ શ્રી એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ કહેવાય જ છે પવિત્ર દેવતાઓને. શ્રીમદ ભગવાન વાચ કહેવાય છે ને. હવે શ્રી કોણ થયા? જે બાપની સન્મુખ સાંભળીને શ્રી બને છે, કે જેમણે પોતાને શ્રી શ્રી કહ્યું છે. બાપના કર્તવ્ય પર જે નામ પડ્યા છે તે પણ પોતાના ઉપર રાખી દીધા છે. આ બધી છે રેજગારી વાતો. છતાં પણ બાપ કહે છે બાળકો, એક બાપને યાદ કરતા રહો. આ જ વશીકરણ મંત્ર છે. તમે રાવણ પર જીત મેળવી જગત જીત બનો છો. ઘડી ઘડી પોતાને આત્મા સમજો. આ શરીર તો અહીં 5 તત્વોનું બનેલું છે. બને છે, છૂટે છે, પાછું બને છે. હવે આત્મા તો અવિનાશી છે. અવિનાશી આત્માઓને હવે અવિનાશી બાપ ભણાવી રહ્યા છે. સંગમ યુગ પર ભલે કેટલા પણ વિઘ્ન વગેરે પડે છે, માયાના તોફાન આવે છે, તમે બાપની યાદમાં રહો. તમે સમજો છો આપણે સતો પ્રધાન હતા, પછી આપણે જ તમો પ્રધાન બન્યા છીએ. તમારામાં પણ નંબરવાર જાણે છે. આ બાળકોની બુદ્ધિમાં છે. આપણે જ પહેલા ભક્તિ કરી છે. જરૂર જેમણે પહેલા ભક્તિ કરી છે તેમણે જ શિવનું મંદિર બનાવ્યું. કારણ કે ધનવાન પણ તે હોય છે ને. મોટા મોટા રાજાને જોઈ બીજા પણ રાજાઓ અને પ્રજા કરશે. આ બધી છે વિસ્તારની વાતો.
એક સેકન્ડમાં જીવન મુક્તિ કહેવાય છે. પછી કેટલા વર્ષ લાગી જાય છે સમજાવવામાં? જ્ઞાન તો સહજ છે, એમાં એટલો સમય નથી લાગતો જેટલો યાદની યાત્રા પર લાગે છે. પોકારે પણ છે, બાબા આવો, આવીને અમને પતિતથી પાવન બનાવો. એવું નથી કહેતા કે બાબા અમને વિશ્વના માલિક બનાવો. બધા કહેશે પતિતથી પાવન બનાવો. પાવન દુનિયા કહેવાય છે સતયુગને, આને પતિત દુનિયા કહેશે. પતિત દુનિયા કહેવા છતાં પણ પોતાને સમજતા નથી, પોતાના પ્રતિ ઘૃણા નથી રાખતા. તમે કોઈના હાથનું નથી ખાતા તો કહે છે અમે અછૂત છીએ શું? અરે, તમે પોતે જ કહો છો ને, પતિત તો બધા છે ને. તમે કહો પણ છો અમે પતિત છીએ. આ દેવતાઓ પાવન છે તો પતિતને શું કહેશું? ગાયન છે ને, અમૃત છોડી વિષ શું કામ ખાઈએ? વિષ તો ખરાબ છે ને. બાપ કહે છે આ વિષ, આ ઝેર તમને આદિ મધ્ય અંત દુઃખ આપે છે, પરંતુ આને પોઈઝન સમજે થોડી છે, ઝેર સમજે થોડી છે. જેમ અમલી વગર અમલ રહી નથી શકતા, દારૂની આદત વાળા દારૂ વગર રહી નથી શકતા. લડાઈનો સમય થાય છે તો તેમને દારૂ પીવડાવીને, નશો ચડાવીને લડાઈ પર મોકલી દે છે. નશો મળ્યો, બસ સમજશે અમારે આ કામ કરવાનું છે. એ લોકોને મરવાનો ડર નથી હોતો. ક્યાંય પણ બોમ્બ્સ લઈ જઈને બોમ્બ સહિત પડે છે. ગાયન પણ છે, મૂસળોની લડાઈ લાગી. સાચી વાત હમણાં તમે પ્રેક્ટિકલમાં જોઈ રહ્યા છો. પહેલા તો ફક્ત વાંચતા હતા, પેટથી મૂસળ નીકળ્યા, પછી આ કર્યું. હમણાં તમે સમજો છો પાંડવ કોણ છે, કૌરવ કોણ છે. સ્વર્ગવાસી બનવા માટે પાંડવોએ જીવતે જી દેહ અભિમાનને ગાળવાનો પુરુષાર્થ કર્યો. તમે હમણાં આ જૂની જુત્તી છોડવાનો પુરુષાર્થ કરો છો. કહો છો ને, જૂની જુત્તી છોડી નવી લેવી છે. બાપ બાળકોને જ સમજાવે છે. બાપ કહે છે હું કલ્પ કલ્પ આવું છું, મારું નામ છે શિવ. શિવ જયંતી પણ મનાવે છે. ભક્તિ માર્ગ માટે કેટલા મંદિર વગેરે બનાવે છે, નામ પણ ખૂબ રાખી દીધા છે. દેવી દેવતાઓના પણ એવા નામ રાખી દે છે. આ સમયે તમારી પૂજા થઈ રહી છે. આ પણ આપ બાળકો જ જાણો છો. જેમની આપણે પૂજા કરતા હતા તે આપણને ભણાવી રહ્યા છે. જે લક્ષ્મી નારાયણના આપણે પૂજારી હતા તે હમણાં આપણે પોતે બની રહ્યા છીએ. આ જ્ઞાન બુદ્ધિમાં છે. સિમરણ કરતા રહો, પછી બીજાઓને પણ સંભળાવો. ઘણા છે જે ધારણા નથી કરી શકતા. બાબા કહે છે વધારે ધારણા નથી કરી શકતા તો વાંધો નહીં, યાદની તો ધારણા છે ને. બાપને જ યાદ કરતા રહો. જેમની મુરલી નથી ચાલતી તો અહીં બેસી સિમરણ કરે. અહીં કોઈ બંધન ઝંઝટ વગેરે નથી. ઘરમાં બાલ બચ્ચા વગેરેનું વાતાવરણ જોઈ તે નશો લોપ થઈ જાય છે. અહીં ચિત્ર પણ રાખ્યા છે. કોઈને પણ સમજાવવું ખૂબ સહજ છે. તે લોકો તો ગીતા વગેરે પૂરી કંઠ કરી લે છે. શીખ લોકોને પણ ગ્રંથ કંઠે રહે છે.
તમારે શું કંઠ કરવાનું છે? બાપને. તમે કહો પણ છો, બાબા, આ છે બિલકુલ નવી વસ્તુ. આ એક જ સમય છે જ્યારે કે તમારે સ્વયંને આત્મા સમજી એક બાપને યાદ કરવાના છે. 5000 વર્ષ પહેલા પણ શીખવાડ્યું હતું. બીજા કોઈની તાકાત નથી જે આવું સમજાવી શકે. જ્ઞાન સાગર છે જ એક બાપ, બીજા કોઈ હોઈ ન શકે. જ્ઞાન સાગર બાપ જ તમને સમજાવે છે. આજકાલ એવા પણ ઘણા નીકળ્યા છે જે કહે છે અમે અવતાર લીધો છે એટલે સત્યની સ્થાપનામાં કેટલા વિઘ્ન પડે છે. પરંતુ ગાયન છે, સચ કી નાવ હિલેગી ડુલેગી પરંતુ ડૂબેગી નહીં. હવે આપ બાળકો બાપની પાસે આવો છો તો તમારા દિલમાં કેટલી ખુશી રહેવી જોઈએ. પહેલા યાત્રા પર જતા હતા તો દિલમાં શું આવતું હતું? હમણાં ઘર બહાર છોડી અહીં આવો છો તો શું વિચાર આવે છે? અમે બાપ દાદાની પાસે જઈએ છીએ. બાપે આ પણ સમજાવ્યું છે. મને ફક્ત શિવ બાબા કહે છે જેમાં પ્રવેશ કર્યો છે તે છે બ્રહ્મા સંપ્રદાય હોય છે ને. પહેલી સંપ્રદાય બ્રાહ્મણોની છે, પછી દેવતાઓની સંપ્રદાય થઈ જાય છે. હમણાં દૂરદેશી બાપ બાળકોને દૂરાંદેશી બનાવે છે. તમે જાણો છો આત્મા કેવી રીતે આખા ચક્રમાં ભિન્ન ભિન્ન વર્ણોમાં આવી છે. આનું જ્ઞાન દૂરાંદેશી બાપ જ આપે છે. તમે વિચાર કરશો, હમણાં આપણે બ્રાહ્મણ વર્ણના છીએ. એના પહેલા જ્યારે જ્ઞાન નહોતું તો શુદ્ર વર્ણના હતા. અમારા છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર, ગ્રેટ શુદ્ર, ગ્રેટ વૈશ્ય, ગ્રેટ ક્ષત્રિય. તેના પહેલા ગ્રેટ બ્રાહ્મણ હતા. હવે આ વાતો સિવાય બાપના બીજું કોઈ સમજાવી ન શકે. આને કહેવાય છે દૂરાંદેશનું જ્ઞાન. દૂર દેશમાં રહેવા વાળા બાપ આવીને દૂરાંદેશનું બધું જ્ઞાન આપે છે બાળકોને. તમે જાણો છો અમારા બાબા દૂર દેશથી આમનામાં આવે છે. આ પારકો દેશ છે, પારકું રાજ્ય છે. શિવ બાબાને પોતાનું શરીર નથી અને એ છે જ્ઞાનના સાગર. સ્વર્ગનું રાજ્ય પણ એમને આપવાનું છે. શ્રી કૃષ્ણ થોડી આપશે, શિવ બાબા જ આપશે. શ્રી કૃષ્ણને બાબા નહીં કહેશે. બાપ રાજ્ય આપે છે, બાપથી જ વારસો મળે છે. હવે હદના વારસા બધા પૂરા થયા છે. સતયુગમાં તમને આ ખબર નહીં રહેશે કે અમે આ સંગમ પર 21 જન્મોનો વારસો લીધેલો છે. આ હમણાં જાણો છો આપણે 21 જન્મોનો વારસો અડધા કલ્પ માટે લઈ રહ્યા છીએ. 21 પેઢી એટલે પૂરું આયુષ્ય. શરીર જ્યારે ઘરડું થશે ત્યારે સમય પર શરીર છોડીશું. જેમ સર્પ જૂની ખાલ છોડી નવી લે છે, આપણે પણ પાર્ટ ભજવતા ભજવતા આ ચોલો જૂનો થઈ ગયો છે. તમે સાચા બ્રાહ્મણ છો. તમને જ ભ્રમરી કહેવાય છે. તમે કીડાને આપ સમાન બ્રાહ્મણ બનાવો છો. તમને કહેવાય છે કે કીડાને લઈ આવીને બેસી ભૂ ભૂ કરો. ભ્રમરી પણ ભૂ ભૂ કરે છે. પછી કોઈને તો પાંખ આવી જાય છે અને કોઈ મરી જાય છે. દ્રષ્ટાંત બધા હમણાંના છે. તમે લાડલા બાળકો છો. બાળકોને તો નૂરે રતન કહેવાય છે. બાપ કહે છે નૂરે રતન. તમને પોતાના બનાવ્યા છે તો તમે પણ મારા થયા ને. આવા બાપને જેટલા યાદ કરશો પાપ કપાઈ જશે.
બીજા કોઈને પણ યાદ કરવાથી પાપ નહીં કપાશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જીવ તે જીવ દેહ અભિમાનથી ગળવાનો પુરુષાર્થ કરવાનો છે. આ જૂની જુત્તીમાં જરા પણ મમત્વ ન રહે. બીજું છે, સાચા બ્રાહ્મણ બની કીડા પર જ્ઞાનની ભૂગું કરી તેમને આપ સમાન બ્રાહ્મણ બનાવવાના છે. આજનું વરદાન. અમૃત વેલાનું મહત્વ જાણીને ખુલ્લા ભંડારાથી પોતાની જોડી ભરપૂર કરવા વાળા તકદીરવાન ભવ. અમૃત વેલા વરદાતા ભાગ્ય વિધાતા પાસેથી જે તકદીરની રેખા ખેંચવા ઈચ્છો ખેંચી લો, કારણ કે આ સમયે ભોળા ભગવાનના રૂપમાં લવ ફૂલ છે. એટલે માલિક બનો અને અધિકાર લો. ખજાનાઓ પર કોઈ પણ તાળા ચાવી નથી. આ સમયે ફક્ત માયાના બહાનાબાજીને છોડી એક સંકલ્પ કરો કે હું જે પણ છું, જેવી પણ છું, તમારી છું. મન બુદ્ધિ બાપના હવાલે કરી તખ્ત નશીન બની જાઓ તો બાપના સર્વ ખજાનાઓ પોતાના ખજાના અનુભવ થશે. સ્લોગન છે, સેવામાં જો સ્વાર્થ મિક્સ છે તો સફળતા પણ મિક્સ થઈ જશે. એટલે નિસ્વાર્થ સેવાધારી બનો. અવ્યક્ત ઈશારા. આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો. અંતર્મુખી બનો. એવા કોઈ પણ બ્રાહ્મણ નહીં હશે જે આત્માભિમાની બનવાનો પુરુષાર્થી ન હોય, પરંતુ નિરંતર આત્માભિમાની, જેનાથી કર્મેન્દ્રિયોના ઉપર સંપૂર્ણ વિજય થઈ જાય. દરેક કર્મેન્દ્રિય સતોપ્રધાન સ્વચ્છ થઈ જાય. દેહના જૂના સંસ્કાર અને સંબંધથી સંપૂર્ણ મરજીવા થઈ જાઓ. એના માટે અંતર્મુખી બનો. આ પુરુષાર્થથી જ નંબર બનશે. ઓમ શાંતિ.